હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. જો આજે છે સન્ડે અને હું ઉઠી ગઈ હતી. સન્ડે હતો પણ વહેલા જ ઉઠી ગઈ હતી કેમ કે આજે આપણે થોડુંક કંઈક વધારે કામ કરવાનું છે બધું એટલે. અને વાગી ગયા છે અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. આપણી રસોઈ બી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આપણે દાળ ઢોકળી બનાવવાની હતી એટલે છે ને જો ભાત બી થઈ ગયા છે અને ઢોકળી માટેનું છે ને પરોઠા આજે ચોપડા વણીને તૈયાર કરી દીધા છે. અને આમાં 2 રોટલા બી બનાવી દીધા છે સાંજ માટે. રોટલો ખાવો છે ને ઠંડો પપ્પાને એટલે. અને જો થેપલા બી બની ગયા છે અને અહીંયા કુકરમાં દાળ બી થઈ ગઈ છે. એટલે હવે છે ને આપણે હમણાં જ્યારે ખાવા બેસીશું ને ત્યારે ગરમ ગરમ ઢોકળી નાખી દઈશું અને 2 સીટી મારી દઈશું એટલે દાળ ઢોકળી આપણી રેડી તૈયાર છે. અને છે ને બીજું આજે એક્સ્ટ્રા કામ એ કરવાનું છે, હું તમને બતાવું છું. આપણે કાલે આમાં 2 કિલો સફેદ બટર લાવ્યા હતા. જુઓ, એ આપણે તાવડીને કાઢી મૂકી દીધું છે. હવે આ 2 કિલો બટરનું છે ને ઘી બનાવવાનું છે. એટલે આજે સન્ડે છે તો આપણે ઘી કરવા મૂકી દઈશું. એટલે પ્લેટફોર્મને બધું સાફ થઈ ગયું છે એટલે હવે છેલ્લું આ કામ ઘી બનાવવાનું છે. એટલે છે ને ગેસ ઉપર ધીમા તાપે મૂકીશું, ત્યાં સુધી બીજું કામ કરતા રહીશું એટલે ઘીનું કામ બી પતી જાય. તો ચલો હું હવે ઘી બનાવવા મૂકી દઉં. જો આ તાવડી આપણે આ ટોકરમાં અહીંયા મૂકી દીધું છે ઘી ગરમ થવા માટે, માખણ ગરમ થવા માટે. અને ખાવા માટે આપણે થોડું કાઢી લીધું છે એટલે સાંજે રોટલો છે તો પપ્પાને ખાવું હશે તો ખાશે. બાકી આ કરવા મૂકી દીધું છે કેમ કે આ થતાં હજી બહુ જ વાર લાગશે કારણ કે આટલું બધું છે એટલે લગભગ કલાક એક તો નીકળી જશે. એટલે મૂકી દીધું છે. હવે જોઈએ કેટલા વાગે પતે છે. આ 9:30 થયા છે અત્યારે. આપણે જોઈએ 9:30 મૂકીએ છીએ કેટલા વાગે પતે છે એ. અને જો આ આપણે ફોફા આવી ગયા છે એક જણના ત્યાંથી ગામડેથી. ભાઈ છે એના ફ્રેન્ડે આપ્યા છે અને એટલા મસ્ત મીઠા છે ને. અને એણે શેકીને આપ્યા છે. બોલો, એને ખબર છે કે અહીંયા શેકવાનો ટાઈમ નહીં એટલે છે ને એ ભાઈએ શેકીને આપ્યા છે. એટલા સુપર ને એટલા મીઠા છે ને, બહુ જ મસ્ત છે ખરેખર મસ્ત. અને શેકેલા તો મેં પહેલી વાર ખાધા આવી રીતે. અને ચૂલા ઉપર શેકેલા છે પાછા, જુઓ. એટલે એટલા સરસ છે અને મસ્ત મીઠા છે. બધું બટર ઓગળી ગયું છે અને હવે ધીમે ધીમે થવાની તૈયારી થઈ રહી છે. અત્યારે ફાસ્ટ ગેસ રાખ્યો છે, હમણાં થોડીક વાર એને ધીમો કરી દઈશું. જો ગાઈસ, ઘી થઈ ગયું છે. 10 જ મિનિટમાં થઈ ગયું. 10 થી 15 મિનિટ થઈ હશે. મને એમ કે આ નહીં થયું પણ અંદરનો જે બકરીનો ભાગ છે ને એ જો લાલ થઈ ગયો એટલે મને એમ થયું કે હા આટલું જલ્દી થઈ જાય. પછી મેં કિન્નલનો વિડીયો કોલ કરીને પૂછ્યું કે જો તો આ થઈ ગયું છે તો કે હા થઈ ગયું. તો મને તો નવાઈ લાગી, 10 જ મિનિટમાં થઈ ગયું. એટલે મને એણે કીધું કે હા માખણ હોય ને એટલે કે વાર ના લાગે. અને કે આપણે તૈયાર માખણ લાવ્યા ને એટલે આપણે મશીનમાં કર્યું હોય ને એટલે પાણીનો ભાગ ને બધું બળી ગયેલું નીકળી ગયેલું જ હોય એટલે કે ફટાફટ થઈ જાય કે. એટલે હું તો શોખ થઈ ગઈ યાર, આટલું 10 જ મિનિટમાં. મને તેમ કે અડધો પોણો કલાક જેવો ગેસ બળશે. મેં કીધું આ તો મોંઘું પડશે મને એવું. પણ ના, ખરેખર સારું બી પડ્યું. અને 10 કે 15 મિનિટમાં 2 કિલો ઘી હતું અને એમાંથી જુઓ 2 કિલો મલાઈમાંથી આટલું ઘી નીકળ્યું છે. એટલે સારું ફટાફટ થઈ ગયું. હા, જો ગાઈઝ, એક આ ડબ્બો ભરાયો અને થોડોક આ ભરાયો. આટલું 2 કિલો માખણ લાવી હતી એમાંથી આટલું થયું. અને આટલી જમથી બકરી નીકળી કારણ કે હલાઈ કરતી હતી હું. આટલી 2 ગળણી જેટલી નીકળી. આટલી છે બીજી બસ. એમાં થોડું ઘી છે હજી, એ બધું નિતારી દઈશું. અને આટલું ઘી નીકળ્યું. એક આ ડબ્બો નીકળ્યો અને એક આ ડબ્બો. એટલે સારું એવું નીકળ્યું ઘી. લગભગ આ 1.5 કિલો આ મોટોવાળો ડબ્બો છે, કદાચ કિલો કે 2 કિલોનો હશે ખબર નહીં. લગભગ કિલોનો હોવો જોઈએ ને આ બીજું એટલે 1.5-2 કિલો જેટલું. 2 કિલોમાં થોડું ઓછું નીકળ્યું હશે કદાચ. મેં જે ટોકરમાં ઘી બનાવ્યું હતું ને એમાં જો આ બકરી છે. બકરીમાં હજી જે અમને દેખાતું હશે જો ઘી છે. એટલે મેં એમાં ભાખરીનો લોટ નાખીને હવે લૂસી દઈશ અને પછી આ ભાખરીનો લોટ છે ને ડબ્બામાં ભરી દઈશ અલગ. અને કાલે પછી એમાંથી છે ને ભાખરી બનાવી દઈશ એટલે બધું ઘી અંદર આવી જાય. તો આપણે જેમાં ઘી બનાવ્યું હતું ને એ ટોકર બી એકદમ એમાં લોટ આપણે ઘસી દીધો ભાખરીનો. જો આ ભરી દીધો ડબ્બો. હવે કાલે આમાંથી ભાખરી બનાવી દઈશું, થોડો બીજો લોટ ઉમેરી. અને એ ટોકરમાં લોટ ઘસે તો એટલે જો ટોકર બી એકદમ ચોખ્ખું થઈ ગયું.
બધું ઘી હતું એ બધું એમાં આવી ગયું અને બગરીને બધું હતું એ લોટમાં આવી ગયું. એટલે પછી કાલે આપણે એમાંથી ભાખરી બનાવી દઈશું. જે ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, ખાઈ બી લીધું છે અને આજે સન્ડે હતો એટલે આપણે હેર વોશ બી કરી દીધા છે. અને હવે આપણે જઈએ છીએ કિનાલના ઘરે, કારણ કે મુસ્કાન અહીંયા છે ને એટલે એણે કીધું કે માસી કાલ સન્ડે છે તો આવજો તમે, તો આપણે ક્યાંક બહાર જઈશું કાં તો રીલ બી બનાવીશું, કંઈક કરીશું એમ. એટલે આપણે જઈએ છીએ કિનાલના ઘરે. અને જો કાલે આપણે મલાઈ લાવવા માટે એના ત્યાંથી ડબ્બો લીધો હતો ને, મલાઈની સોરી માખણ લાવવા માટે, તો આ એનો ડબ્બો બી આપણે લઈ લીધો છે એને આપવા માટે. તો ચલો હવે આપણે નીકળીએ એના ઘરે જવા માટે. તો એના ઘરે જઈને પછી તમને મળીએ. શું કહેવાય મુસ્કાન? ગાર્લિક. આમ નોટ ટોકિંગ આવું ના કરીશ. આમ નોટ ટોકિંગ ટુ ભૂમિ એન્ડ હર ગાઈસ. મારા ગાઈસ મારા જેવા જ છે બકા, એમને ઇંગ્લિશ નહીં આવડતું, ગુજરાતીમાં જ એમને ખબર. છોકરી છે ને આજે મારાથી રીસાઈ ગઈ. જો 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 ક્યાંય જુઓ બેડ પાડી દીધો. હું ઊંઘમાંથી જોડ વાત નહીં કરવાની, કારણ કે મેં આટલી મહેનતથી ઊંઘમાંથી ઉઠીને મેં પાસ્તા બનાવ્યા અને એમને ખાધા જ ના. મેં ખાધા ભૂમિમાંથી જૂઠું બોલે છે. એમને ખાધા જ નહીં અને પછી એવું કીધું કે તે કેટલા ગળ્યા બનાવ્યા છે. પછી એમને ખાટા કેચઅપ નાખીને ખાધું અને એમને ખબર જ નથી પડતી કે કેચઅપ એકચ્યુઅલમાં ગળ્યો હોય, ખાટો ના હોય. તો એકચ્યુઅલમાં એ વધારે ગળ્યા કરીને ખાધા હતા, ખાટા કરીને નતા ખાધા. પણ તો બી એ પછી મારી એવો વિચારે છે કે હું એમની જોડે નોર્મલ બિહેવ કરીશ. વોટએવર. ગાઈસ અમે અહીંયા આગળ વોફર્સ ખાવા આવ્યા છે, મુસ્કાનને ખાવી છે એટલા માટે. હાય મુસુ, વોફર્સ ખાઈશ? આપણે ત્રણે ખાવાના મસ્ત. અમે વેફર્સ ખાવા આવ્યા છે. મુસ્કાનને લઈને આવી જોઈએ. શું મસ્ત પેઇન્ટિંગ છે આગળ. જો મુસ્કાન મસ્ત મજાની વફર્સ લઈ આવી છે. હવે મુસ્કાન ખાશે. સાચી જ ના ખબર મમ્મી. એવું છે અમારો વિડીયો આવું થઈ ગયો. હેપી બર્થડે. કોની બર્થડે તારી? રોમેશ મામાની બર્થડે છે ને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. હેપી બર્થડે. એમને બી લઈને આવે. એ તો પિક્ચર જોવા ગયો છે. ગાઈઝ આને શું કહેવાય કે જો આને વોફર્સ કહેવાય કે ગળ્યા પીઝા કહેવાય? જો આ ગળ્યા પીઝા ખાય. જો 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 છે ને, ગળ્યા પીઝા જ કહેવાય હવે દેશી ભાષામાં આપણે. મુસ્કાન તું ગળ્યા પીઝા ખાય છે? હા. જો એણે તો શું કાલ લીધું, તું ગળ્યા પીઝા ખાય છે? ના વોફર વોલનટ વાળા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું સવારમાં. મેં આજે સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. બધાને સવારના જય શ્રી કૃષ્ણ. અને જો આજે આપણે સવારમાં છે ને ગુંદની સુખડી બનાવવા માટે બનાવવાનું ચાલુ કર્યું છે. તો જો હું તમને બતાવી દઉં. જો આ ગોળ છે, ગોળ સમારી દીધો છે. આ ડ્રાયફ્રૂટનો મસાલો છે, પછી આ કોપરું છે, આ પછી સૂંઠ અને કંઠોળાનો પાવડર છે ને એને ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે લોટ શેકી દઈએ અને પછી સુખડી બનાવી દઈએ. કેમ કે શિયાળામાં ગુંદની સુખડી ખાવી બહુ સારી કહેવાય. કમરને શરીરના દુખાવા માટે ગુંદ ખાવો સારો કહેવાય અને ઘી ખાવું બી સારું કહેવાય. એટલે આપણે આજે સુખડીનો પ્રોગ્રામ કરીએ છીએ બનાવવાનો. ગાઈસ આપણે લોટ શેકવા મૂકી દીધો છે ને આપણે પહેલી વાર બનાવીએ છીએ એટલે ખબર નહીં કેવી બને છે. અને શીખવા માટે ટ્રાય તો કરીએ. ટ્રાય કરીશું તો આવડશે, શીખીશું જ નહીં તો ક્યાંથી આવડશે. એટલે આપણે ઓનલાઈન જોઈને શીખીએ છીએ. આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે છે ને આમાં મને ઘી ઓછું ભાવે છે ને એટલા માટે મેં ઘી ઓછું નાખ્યું છે. એટલે થોડો તમને ભૂક્કો જેવો થોડું દેખાતું હશે. પણ આમ બધું બરાબર નાખ્યું છે, પણ ઘી મને ઓછું ભાવે છે એટલે મેં ઓછું નાખ્યું છે. અને આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો
તમારે આની રેસીપી જોઈએ ને તો મને કહેજો, આપણે આનો વિડીયો ફરીથી બનાવીશું એકવાર. ગાઈસ હું ચાલવા માટે આવી ગઈ છું અને રોજ જે હું આટલા વાગે ચાલવા આવું ને ત્યારે આ વિમાન આવતું જ હોય આટલું દૂરથી ને આ જ દિશામાંથી આવતું હોય. જો તમને દેખાતું હશે આ વાળું, આ તમને દેખાતું હશે, આ મારી આંગળી છે ને હા, રોજ જે આટલા વાગે આવતું હોય છે અને એ જ દિશામાંથી ને ત્યાંથી આવતું હોય રોજ જે. જો હવે દેખાતું હશે ક્લિયર તમને. જો નજીક આવી ગયું એ વિમાન. આમ તો છે ને રોજ જે ધીમી ધીમી સ્પીડ હોય પણ આજે થોડું ફાસ્ટ સ્પીડે છે. બાકી તો આમ જાણે તારો હોય ને એવું જ દેખાય અને પછી ધીમે ધીમે ચાલ્યા કરે. અને કેટલું નીચું છે વિમાન. બીજું જો ગાઈસ પાછું બીજું વિમાન આવ્યું ત્યાંથી જ જો આવ્યું. દરરોજે આ જ દિશામાંથી અહીંયાથી 2 વિમાન આવે આ જ ટાઈમે. 11 વાગી ગયા છે અને આપણે ચાલીને આવી ગયા છીએ. 11 નથી ગયા, 11:15 જેવું થયું છે અને આપણે ટેરેસ પરથી ચાલીને આવી ગયા છે. અને આપણને છે ને આજે થોડુંક ગળામાં દુખે છે કેમ કે હમણાં 2-3 દિવસથી ઠંડી વધારે પડે છે ને એના કારણે ગળામાં થોડું દુખે છે. તો જો આપણે ગરમ પાણી, હળદરવાળું ગરમ પાણી બનાવી દીધું છે તો આપણે એ પી લઈશું. કારણ કે આપણને કેવું થાય કે છે ને આપણે કાને સ્કાર્ફ કે રૂમાલ બાંધવાની ટેવ નથી. સ્વેટર તો આખો દિવસ પહેરી રાખીએ પણ કાને બાંધવાની ટેવ ના હોય ને એના કારણે ઠંડો પવન કાનમાં જાય ને એટલે થોડું આપણને શરદી જેવું છે અને ગળામાં દુખે છે. એટલે આપણે હળદરવાળું ગરમ પાણી બનાવી દીધું છે, હવે આને પી લઈશું અને પછી સૂઈ જઈશું. તો મારા આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મળીએ ત્યાં હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.